Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો, તમારી સંભાળ લો અને તમારી કાળજી લો. અને જે કંઈ આજે આપણો બોજો છે, જે કંઈ દુઃખ છે, તકલીફ છે, જે ચિંતા છે, એને પ્રભુ પર નાખી દઈએ, પ્રભુને આપી દઈએ અને ખચિત તેઓ તમારું અને મારું રક્ષણ કરશે. તેઓ તમારી અને મારી સંભાળ રાખશે. જબરજસ્ત પ્રોમિસ વચન છે. 121 ગીત શાસ્ત્ર, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. નહીં, ઘણી વાર આ વચન બોલું છું અને મને તો નવા વર્ષે આ વચન મળ્યું છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. અને બીજું જે કહેવાય ઉત્પત્તિ 1, ઉત્પત્તિ 12 અને 2, ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. પ્રાઇઝ. હવે મેં મારો ફોકસ રાખ્યો છે કે પ્રભુએ જે મને વચન આપ્યું છે, ચોક્કસ હાલમાં છેલ્લા 5 મહિનામાં વચનથી ઊંધું જોવા મળે. ખોવાનો વધારે વખત આવ્યો છે, પામવાનો ઓછો વખત આવ્યો છે. સત્ય કરતા અસત્યની જીત વધારે થઈ છે અને જે હતું એને જતા જોયું છે. નહીં, પણ મિત્રો, ઈશ્વરના કાર્ય કરવાની રીત તમે કે હું સમજી શકતા નથી. હા, તમે કે હું ઈશ્વરનું કાર્ય કરવાની રીત સમજી શકતા નથી. અને ખરેખર કહું છું વાલા મિત્રો, પ્રભુના સમયની રાહ જોઈએ. અને જ્યારે પ્રભુ આપણા પ્રત્યે કાર્યો કરે છે ને, ત્યારે ઇમ્પોસિબલ વે, ઇમ્પોસિબલી આપણા જીવનમાં કાર્ય થવાની શરૂઆત થાય છે. ઘણીવાર અમુક દુઃખ આપણા જીવનમાં જે આવે છે એ પ્રથમ જાણે દુઃખ છે, દુઃખના રૂપમાં આવે છે, પણ જ્યારે જાય છે ત્યારે ઘણા બધા આનંદમાં આપણને લઈ જાય છે. ઘણા બધા આનંદના સમયોમાંથી આપણને પ્રભુ પછી પસાર કરાવે છે. એવી મારે એક અંગત જીવનની સાક્ષી છે. હું એને બહુ જાહેરમાં નહીં કહી શકતો, પણ જો એ બાબતો ન બની હોત, જો મારા ડાબા હાથમાં એ પ્રસંગ ન બની હોત અને મારી 3 આંગળીઓ કપાઈ ગઈ ન હોત, એની નસો કપાઈ ગઈ ન હોત, અને જે બધી એના પછી જે અમુક બાબતો બની, કદાચ ખરાબ લાગે, શરમ આવે, સાંભળવી બોલવી ના ગમે, યાદ આવે તો દુઃખ આવે, એવી બાબતો જો ન બની હોત તો હું તમારી આગળ ન હોત. કેમ કે એ તો શરૂઆત હતી કે જે મારી પ્રાર્થના હતી, જે જીવન મને જોઈતું હતું, એ જીવનને માટે રસ્તો અઘરો હતો, પણ પ્રભુએ રસ્તા પરથી ચલાવ્યો અને આજે તમારી આગળ તેમણે મને ઊભો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. ઘણા ઓપરેશનો થયા, સખત દુખાવો વેઠ્યો ઓપરેશનની અંદર,
ઘણી બધી નાણાકીય ભીડ ભોગવી, ઘણી બધી ના તંદુરસ્તી જોઈ, કુટુંબોમાં પ્રશ્નો જોયા, પણ પ્રભુએ આ બધામાંથી ધીમે 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 કરીને બહાર કાઢ્યો. અને પ્રભુનું વચન કહે છે કે જો હું સર્વ દુઃખથી તને છોડાઈશ અથવા સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. જો વચન પ્રમાણે આપણે વિશ્વાસ કરીએ છીએ તો હું તમને સાચે જ કહું છું, થશે. રોજ વચનને કબૂલ કરવાથી, બોલવાથી, વચન પર વિશ્વાસ કરવાથી, સતત વચનને લઈને પ્રાર્થના કરવાથી પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે. પણ આપણે ફક્ત એ બાબતને પકડી રાખવાની જરૂર નથી, અથવા એ બાબતને છોડી દેવાની છે કે જે તમને ને મને ગમે છે એ રસ્તો નહીં. પ્રભુએ ધાર્યું હતો 40 દિવસમાં એમને લઈ જતા કનાન દેશમાં. 10 દિવસમાં લઈ જાય પ્રભુ, નહીં? પ્રભુને શું કશું અશક્ય છે? પણ પ્રભુ એમના લોકને 40 વર્ષ સુધી અરણ્યમાં તેમણે ફેરવ્યા. યુસફની સફર 13 વર્ષની છે, ખાડામાંથી લઈ અને આપણે જોઈએ છે કે એ મિશનની અંદર અધિપતિ બને છે. અને ભાઈઓને કહે છે મારા હાડકા અહીંથી લઈ જજો. પ્રેઝ ધ લોર્ડ. પાછળ વળીને જોઈએ તો અંધારું છે, દુઃખ છે, તકલીફ છે, પણ એ બધામાંથી પ્રભુ આપણને આજે આ જગ્યા પર લઈને આવ્યા છે. જે કહેવાની બાબત એ છે કે જે પરિસ્થિતિમાં આપણે છે એના માટે દુઃખી ના થાય, નિરાશ ના થાય. પણ પ્રભુ એમાંથી બચાવવાનું, બહાર કાઢવાનું, સ્થિર કરવાનું એ તો જાણે છે, આપણને તૈયાર કરવાનું પણ જાણે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ તો જાણે છે. જાણતા તો આપણે નથી. આપણે ગાભરા બની જઈએ છીએ, આપણે ઉતાવળ્યા બની જઈએ છીએ, આપણને આપણી પ્રમાણે બધું જોઈએ છે, ઇન્સ્ટન્ટ, ઇમિડિયેટ, બધું ફટાફટ પ્રાર્થના કરીને બહાર નીકળ્યાને એ બાબત જોઈએ. પણ વાલા મિત્ર, ઈશ્વરનું વિચારવું એ અલગ છે. તેઓ માણસના, મનુષ્યનો સ્વભાવ જેવા નથી. ગણનામાં વાંચીએ છીએ આપણે. મિત્રો, અને માટે દરેક સમયમાં, દરેક સંજોગોમાં એક વિશ્વાસ પ્રભુ પર જરૂર રાખીએ કે આ જે પરિસ્થિતિ અથવા દુઃખ, મુશ્કેલી કે ચિંતા છે આજે છે, પણ એક દિવસ જરા પણ નહીં હોય. કાલે નથી બોલતો, કેમ કે યોગ્ય સમય કોઈ જાણતો નથી, હે ને? પણ હું ને તમે એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે દુઃખ જશે, દુઃખ તો જવાનું જ છે. હાલેલુયા. અને માટે વિશ્વાસી બાળકો તરીકે મજબૂત બનીએ, હિંમતવાન બનીએ અને આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા શરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, તમને ધન્યવાદ અર્પણો ચડાવીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ ઘણી એવી બાબતો છે કે જે પ્રભુ અત્યારે અમારા માથા પર છે. પ્રભુ,
અથવા અમારા માટે એમાંથી પસાર થવું અઘરું છે, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો જેમાંથી અમને બહાર કાઢી શકો છો. તમે એવા પ્રભુ અમારી જોડે છો જેમાંથી તમે અમને બચાવી શકો છો. અને પ્રભુ અમે બધા જ અમારા વિશ્વાસ પ્રમાણે તમારો મહિમા અમારા ઘરમાં, કુટુંબમાં, અમારી જોબમાં, અમારા બિઝનેસમાં, અમારા પ્રશ્નોમાં અમે જોઈ શકીએ એવું થવા દો. એવું કશું ના રહે કે જેનું નિવાકરણ ન હોય. એવી દરેક બાબતો પ્રભુ ઈસુના નામમાં શૂન્ય થઈ જાઓ. હા પ્રભુ, તમારા બાળકોને તમે બમણા આશીર્વાદ સાથે ભરી દો પ્રભુ. જેમણે તમારા પર વિશ્વાસ રાખીને તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે, તમારા પર વિશ્વાસ રાખીને પોતાના પદસ્તંભ ઉંચકીને તમારી પાછળ ચાલવાનું નક્કી કર્યું છે પ્રભુ, જેઓ તમને ઈશ્વરના દીકરા તરીકે પ્રભુ કબૂલ કરે છે, જેઓ તારણ પામ્યા, જેમણે પસ્તાવો કરે છે, જેઓ તમને દેવના દીકરા તરીકે પોતાના જીવનમાં કબૂલ કર્યા છે, પ્રભુ સર્વ પર તમારો આત્મા ઉતારો પ્રભુ. અનંત જીવનનો માર્ગને પ્રભુ તમે ખુલ્લો કરો પ્રભુ. અને પ્રભુ આખો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે અમે તમારી પાછળ ચાલી શકીએ એવું થવા દો. હા પ્રભુ, ફરીને એક વાર પ્રભુ કે અમે તમારા લોક, તમારી પ્રજા અને તમારી ઈચ્છા પ્રમાણે તમારા લોહીમાં ખરીદેલા બાળકો તરીકે આ પ્રાર્થના અમે તમને કરીએ છીએ પ્રભુ. પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ કે ઘણા બધા એવા લોકો છે જેમને હજી તમારું ભલું નામ મળ્યું નથી. અમે પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ બધાને મળે પ્રભુ. કોઈ આત્મા નાશમાં ન જાય, બધાનો બચાવ થાય. અને પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. અને પ્રભુ, આજે શરીર તમે અમને આપ્યું છે જ્યાં તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ, એમાં ઘમંડ છે, ઈર્ષા છે, અદેખાઈ છે પ્રભુ, લડાઈ ઝઘડો છે, કંકાસ છે પ્રભુ, મારામારી છે પ્રભુ, ખુન્નસ છે પ્રભુ, લાલચો છે પ્રભુ, વ્યભિચાર છે, જાત જાતના નશાઓ છે પ્રભુ. અમે પ્રાર્થના કરી છે આ બાબતોને તમે દૂર કરો. તમે અમારા શરીરનો કંટ્રોલ લો પ્રભુ, એને શુદ્ધ કરો. તમારું રહેવાનું સ્થાન છે અહીંયા, બીજું કંઈ ના જોઈએ પ્રભુ આ શરીરમાં પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરી છે જેઓ માંદા છે પ્રભુ, અને જુદા જુદા રોગોના લીધે પ્રભુ તેમનું જીવન પ્રભુ હેરાન થઈ ગયું છે પ્રભુ. કેન્સર પણ છે પ્રભુ, HIV છે, જાત જાતના તાવ છે, હાડકું તૂટી ગયું છે, અકસ્માત થયો છે, અંધારા આવી ગયા છે, ખ્યાચ આવી ગઈ છે પ્રભુ, અશુદ્ધ આત્માનો વળગાર છે પ્રભુ. અને પ્રભુ, અલગ અલગ રીતે પ્રભુ તેમના શરીર પર હુમલાઓ થયા છે પ્રભુ. અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ, બીમારીઓ પણ દૂર ભાગે, અંધકારની સત્તાઓ પણ નાશ પામે પ્રભુ. એક એક એવા લોકો હમણાં જ સંપૂર્ણ સાજા થાય ને પોતાનો વિચાર ઉચકીને ચાલતા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ છે, ઝઘડો છે પ્રભુ. હા પરમેશ્વર પિતા, જાત જાતના વિષયો પર પ્રભુ લડાઈ ઝઘડા છે પ્રભુ. કૌટુંબિક છે પ્રભુ, સામાજિક છે, જોબના છે, બિઝનેસના છે, બાળકોના છે, લગ્ન જીવનના છે પ્રભુ પિતા, પરસ્પર છે, સેવાના છે પ્રભુ. અને પ્રભુ, જે તે બાબતોને લઈને લડાઈ ઝઘડા છે, તમે એને હંમેશા માટે નાશ કરો પ્રભુ, દૂર કરો. ખોટા તુમ્મતો દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા લોકોને તમારી શાંતિથી ભરી દો, તમારા આનંદથી ભરી દો. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવૈધ નામો દૂર કરો અને તેનો કબજો તમે તેમને અપાવી પ્રાર્થના કરીએ છીએ. દરેકના રોજગાર, બિઝનેસને આશીર્વાદિત કરો, આવકના રસ્તાને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, વિદેશ જવાના માટેના તમામ રસ્તાઓ પ્રભુ ખુલ્લા થાય એવી મેં પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, હજી પણ પ્રભુ બાળક ધન વગરની બહેનોને તમે બાળક આપજો અને જુવાનોને લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ, લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ. અને પરમેશ્વર પિતા, તેમને વિદેશમાં ભણવાને માટે અને હંમેશા માટે રહેવાને માટેની જરૂર છે. સર્વ અગત્યતાઓ તમે પૂરી પાડજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનોના તો મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. સાથે પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ, મારી છેલ્લી બાબત
જે વાહનના રૂપમાં તમારી આગળ રજૂ કરી છે પ્રભુ, એ તમારા પવિત્ર નામમાં પરિપૂર્ણ થાય અને તમારી ઈચ્છા પ્રમાણેનું પ્રભુ અમે બધું જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, ગુમાવેલું છે બધું પાછું આપજો, સતાવનારાના મન બદલજો. અને પ્રભુ જે તમારા લોક છે પ્રભુ, પ્રભુ તમારું ભજન કરે છે પ્રભુ, એવા લોકો નથી પણ પ્રભુ તમે પ્રભુ સર્વ સેવક સેવિકાનું રક્ષણ કરજો, સેવાના માર્ગોને ખોલજો પ્રભુ. હા પ્રભુ, ભોજન આપનાર અને લેનાર પ્રભુ એ હાથોને પ્રભુ તમારા ઉપયોગી બનાવજો અને શેતાનના પંજામાંથી તેમને તમે છોડાવજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી. તેમના મગજોનો પ્રભુ તમે કંટ્રોલ લેજો પ્રભુ. જેઓ તમારું નામ જાણે છે, શેતાન પ્રભુ એમને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને પ્રભુ સેવાઓમાં પ્રભુ જે રૂકાવટો કરી રહ્યા છે તેમને માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. જેઓ પ્રભુ વગર સંસ્થાએ પ્રભુ કોઈ સંસ્થા જોડ્યા વગર કામ કરી રહ્યા છે તેઓની પર તમે સાથે રહો, તેમની સંભાળ લો, કાળજી લો પ્રભુ. અને ઘણા બધા આત્માઓ નાશો તો બચી જાય પ્રભુ તેમની સેવા દ્વારા, એવું થવા દેજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે આભારમાં નડતી લેજો માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.